બનાસકાંઠા જિલ્લા વિભાજનનો વિરોધ વધુ ને વધુ ઉગ્ર બન્યો છે। ધાનેરાના છેવાડાના ગામમાં પણ વિરોધ પ્રદર્શન શરૂ થયું। ધાનેરાના ડેઢા અને એડાલ ગામમાં સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન થયું। ધાનેરાનો વાવ-થરાદ જિલ્લામાં સમાવેશ કરાતા ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે। ધાનેરાના ગ્રામ્યની જનતાનો એક જ સૂર છે કે અમારે નવા જિલ્લામાં નથી જવું। ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં જ યથાવત રાખવાની માંગ કરવામાં આવી રહી છે। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા વસંત ફોન લાઈનથી જોડાયા છે। જી વસંત, ધાનેરાની અંદર કયા પ્રકારનો વિરોધ જોવા મળી રહ્યો છે? જીલન, મહત્વની વાત છે કે જે રીતે ધાનેરાને વાવ-થરાદ જિલ્લામાં રાખતા ક્યાંક વિરોધનો સૂર ઉઠ્યો છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ધાનેરાના જે બોર્ડર વિસ્તારના ગામડાઓમાં છેલ્લા 20 દિવસથી વિરોધ યથાવત છે। તો આ તરફ ધાનેરાના ડેઢા, એડાલ સહિતના જે ગામો છે ત્યાં આ વિરોધ જોવા મળી રહ્યો છે। જો કે ધાનેરામાં વિભાજન મુદ્દે સતત વિરોધ જોવા મળી રહ્યો છે। જો કે 15 દિવસથી જે ધાનેરા એકતા સમિતિ છે તેના નેજા હેઠળ આંદોલન પણ શરૂ છે। ખાસ કરીને જો વાત કરવામાં તો ગઈકાલે મહાસભા એટલે કે મહાસભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। વિભાજન બાદ દિયોદર અને ધાનેરામાં પણ વિરોધ જોવા મળી રહ્યો છે। જી આભાર વસંત, તમામ જાણકારી આપવા માટે।